અમરેલીમાં 12 સિંહોના મોત વચ્ચે 12 વેટરનરી ડોક્ટરોએ રાજીનામા આપ્યા છે। જીપીએસસી ક્લાસ 2ના નવા ભરતી નિયમો સામે વિરોધ કર્યો। વન વિભાગમાં 1 મહિનાનો નોટિસ પીરિયડ માંગ્યો। ગુજરાત વન વિભાગના કરાર આધારિત ફરજ બજાવતા 12 વેટરનરી ડોક્ટરોએ સામૂહિક રાજીનામા ધરી દેતા ગીર પૂર્વ, ગીર પશ્ચિમ અને સક્કરબાગ ઝૂ સહિતના વિસ્તારોમાંથી રાજીનામાથી વન વિભાગમાં ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે। ગીરના સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ અને બેબેસિયા જેવા ગંભીર રોગોનો પ્રકોપ જોવા મળી રહ્યો છે। વેટરનરી ડોક્ટરોએ રાજીનામા આપતા વન્ય પ્રાણીઓની સારવાર અને સંભાળ સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે। તમામ તબીબોએ 1 મહિનાનો નોટિસ પીરિયડ સંપૂર્ણ કરીને આગામી 15 જૂનથી સત્તાવાર રીતે ફરજ મુક્ત થશે। રાજીનામા પાછળનું મુખ્ય કારણ ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વન અને પર્યાવરણ વિભાગ માટે જાહેર કરાયેલી 18 કાયમી વેટરનરી ઓફિસરની ભરતી સામે વિરોધ કર્યો છે। તબીબોનો આક્ષેપ છે કે નવી ભરતી પ્રક્રિયામાં પશુપાલન વિભાગમાં નિયમો લાગુ કરવામાં આવ્યા। વન્ય પ્રાણીઓની સારવારનો વર્ષોનો અનુભવ ધરાવતા ઉમેદવારોને કોઈપણ પ્રકારનું પ્રાધાન્ય કે વેટેજ આપવામાં આવતું નથી। અગાઉ ગીર ફાઉન્ડેશન, ઇન્દ્રોડા પાર્ક, ગાંધીનગર ખાતે પશુ ચિકિત્સક અધિકારીઓની ભરતીમાં વન્ય અથવા પ્રાણી સંગ્રહાલયના ક્ષેત્રમાં ઓછામાં ઓછા 1 વર્ષના અનુભવને ફરજિયાત મહત્વ આપવામાં આવતું હતું। તબીબોની માંગ છે કે વર્તમાન ભરતીમાં નિયમોમાં પણ સુધારો કરીને અનુભવી ઉમેદવારોને યોગ્ય પ્રાધાન્ય મળવું જોઈએ। વન વિભાગમાં સેવા આપતા તબીબોની કારકિર્દીને નુકસાન ન થાય આ બાબતે ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવી છે।